મોરાશો જૂના કુવા વાળી નો મોરાશો જોગણી ઓફિશિયલ એવો નો મોરાશો મોરાશો રે જોગણી નો મોરાશો નો મોરાશો જૂના કુવા વાળી નો મોરાશો જોગણી ઓફિશિયલ એવો નો મોરાશો મારા દખાવાળી જમીન વેચાઈ જાય એવું કોક કરજે. જય મારા એક તો પેલા એમની જમીનમાં વધારે નામ હ, મારો એક જ નામ હ જમીનમાં, એટલે આ જમીન જલ્દી વેચાઈ જાય એવું કરજે. જય હાલો. હા ના ના લે હાલ તો અહીં ખેતરમાં દર્શન કરવા આવ્યો હતો. લે આ તો અહીંયા દુઃખ તો ઓછું લે આ પેલી જમીન આપણે રહી ને પેલા એમના નામ વધારે મારું એકલું. હા આપણા બેનું મારા ભાઈનું ને મારા મોટા ભાઈનું અને મારું બેનું નામ ખબર હ. અને જમીન યાર તો દખાવાળી યાર તમે કોક કરો ના હોય તો. હા ના લે હાલ તો છે તમે કીધું તો ખરી કહું એમ હું જોગણીમાં આવ્યો દર્શન કરવા. આ જવારમાં અત્યારે શેતર જોવા આવ્યો તો કહું દર્શન કરતા જ આ દે જોગણી માં ગોગા મહારાજે. જોગણી માં ગોગા મહારાજે દર્શન કરીને અને ઘર સાઈડ જતો ને તમારો ફોન આવ્યો. પાવો એ ઓઈડી હતા બેહ્યો હું. હા તે પાર્ટી જોવું પાર્ટી કેવું હતી કેટલા પૈસે ગયા પાર્ટી? હા પાર્ટી કેટલા પૈસે ગયા? હા મારી કાળી ડોસીની સોગન પાર્ટી કોક કરો. 2 કરોડમાં ના હલાઈએ જમીન હલાતી યાર આખો ભીખો હોય યાર. 5 કરોડ ચાલે યાર અને એ તટના 8 કરોડ. હા યાર જમીન વેચવાની વાત ચાલુ. ના યાર બે માં તો ના યાર તો આ કોક હારો દલાલ વિવાદ કયો નહીં યાર બીજાને. હા અને પાર્ટી આવીને જમીને લેવા તૈયાર થાય બરોબર, પણ પાછા ડખાવાળું ભારે ને કે અંદર તો ડખો હોય એટલે જમીન પાર્ટી પછી ઉડી જાય. ડખા વાળું હા ઉડી જાય. ખરીક વાત કરી લે તું મોટા પછી આખી હા ના 2 કરોડમાં તો નહીં આલવી. હા ના પોવાય નહીં યાર. અમે 2 ભાઈઓ કરોડ આવે યાર અને પેલા કરોડ તો યાર પેલા ભાગ લઈ જાય નહીં યાર પાવ. હા ઓહો મારી કાળી ડોસીની સોગન આ પાહુ બીજા છીએ 2 ભાઈઓ સિવાય નોમ આવ્યું. વાત કરવા દે પેલા એ હતો ખાલી તમને ખબર નહીં યાર. એ રે એ તો આપણે આવો યાર એ રે કે મારા હાલ વેકવી નહીં ને હાલ અમારે વેકવી યાર અમારે એ રે પા જતા ના હાલ તો કરીએ. હા ના સારું હો હું એ તો બીજા કોકને કહે તમારા જોડે હોય સેટિંગ કરજો. 2 કરોડ આ 2 કરોડમાં નહીં હાલવી. હા નહીં હાલવી હો. એ હા બીજી કોઈ પાર્ટી હોય કહેજો. હાર હો પછી લે આ જીવા બા બોલો. હરી વાત 2 કરોડ કોક કરતો ને લે એ તો ખાલી એમ કરતો હતો. જમીન બમીન હોય કોક કાઢી દઉં. લે હવે પેલું અમાર નતું મારા બાપા વખત નું તો નેચારો હોવા ને તારો મારું પેલા બે આ નેચારો હેર્યું હોવા ભાઈ નું બે નું મારા ભાગમાં અને પેલા બીજા 3 ભાઈઓ નહીં એ રે અમાર વેકવા ના પાડો બરોબર.
અને અમે પાર વેક્યા નહીં તો યાર પછી એરે ના હાલે તો એને એરે તઈ ગોઠે નહીં યાર અમારે. હા ડખા વાળા મેલ ઓછા હા. તમે બે ને રે તૈન એ તૈન ની એ સહી તૈન. જોવો ને તમારા હા. બે ની સહી નું કોઈ ના અને આવે. એરે ગોઠે નહીં યાર કે અમાર પૈસે પછી પા જતા વધારે આરે માગે તો ના તોય ના લઈને જે આવે. મળે એ પોત પછી લઈ લેવાના હા, યાર, નકર એટલા- હમુડા રે હે. એટલે દલાલી ઓછતો હતો પણ તે- એક ભાઈને ફોન કર્યો તે એને કીધું કે 2 કરોડ આલ લે. 2 કરોડ માં તો ના પોવાય ને યાર, એ 5 ના, કરોડ ની ના. જગ્યા. આમને તો પેલા તો શું કીધું પાર્ટી એ પાર્ટીઓ આવો બરોબર, એના પેલા અમે બેઠક કરી હતી 2 પાર્ટી અંગાત. પણ એક પાર્ટી તો જમીન જોઈને જ જતી રહી, એને ના ગમી હોય કે ગમી હોય ખબર નહીં. હાલો અંડર ફરી થોડી બીજી એક પાર્ટી આવી હતી, એના અંગત બેઠક કરી, ટોકન આલવાનું નક્કી કર્યું. અને સીધા પાર્ટીએ જોવરાવ્યું હે, એટલે એમના એક જોવરાવે એટલે જમીન લે ને એ હા, એ તો મને પાર્ટીએ ખબર. જોવરાવે. તે જોવરાવ્યું હે, તે અંદર ડખો બોલે. તે તો તે પેલા પાર્ટી તો ત્રણના નામ ઉઠી બોલે. જઈ. તે ના પાડી ના પારી, બધી પાર્ટીઓ ખાસી આવીને જઈ. એ તો બધી પાર્ટીઓ મજબૂત ના કહેવાય. એ બધી ડખાવાળી પાર્ટીઓ હોય ને અમાર જેવા દલાલીઓ કહો તો તમને ખબર પડે. આ અમાર શેઠ રહ્યા આવો ગમે તેવી પાર્ટી ગમે તેવું ડખાવાળું ખેતર હોય હાલ જ બધું ઉલાડી મારે. તમે તો દલાલી કરો. તને હજુ તો ખબર હું તો બધું હંતાઈ કરવાનું કોઈ આપડે વાહમાં તો કોઈ ખબર જ નહીં ભાઈ. પેલી ઘરે ડોશી ની દલાલી કરો, અમારી દલાલી તારો ભાવ શું હશે લમસમ? મારે તો જો હાલવાનું બરોબર, મારે 5 કરોડ માં હાલવાની એ જગ્યાએ. એ અંદર ખાડા પૂરા 5 કરોડ કોઈ હાલતું હે? ચમ ના હાલે યાર, હમણાં હતા હજુ અમારા બાજુ પેલા એમને વેકીને પેલા હું કે આપડા વાહના પેલા લાલભાઈ નહીં, હા. એમને અમાર બાજુમાં તું ખબર હે? હા, એ તો અહીં આ કોઈ નતો વિકામે 2 ગુઠા ખૂટતું હતું તો આ એમના હારા 4-5 કરોડ રૂપિયા હાલે. તે એમાં એમના એકલાનું નામ હતું એટલા આવો. એટલે આ એ તો અમારા ભાઈઓનો જ નામ અને ચો પારકાનો નામ. આ જો તે તમે ભાઈઓ જોડે કહી દો કે અમે સહી કરી લ્યો કરો હે લે તો અમાર પાર્ટી ઉઠી જાય એટલે તો પછી એ જ જોવાનું હોય ને ડખાવાળા મેં જ લોચા વાગે. બોલ માં પાર્ટીની વાત કરું કિંમત તારા પાર્ટી કરતા વધારે જ આવે. છેલ્લામાં છેલ્લા 3 આલો કરો, 3.5 આલો કોટો પછી છેલ્લો 4 આવો. બોલ પછી પોતની આશા રાખી ના બેહાય. જે મળે એ લઈ લો ને કરે પેલા 3 હોય યાદ રાખજો. તો મારા ભાઈને પૂછવું પડે ને યાર. ભાઈ તો હું હાલ બોલ કહેતો હોય પાર્ટીને હાલ જ ફોન કરું. મારા ભાઈને પૂછી જોઈએ એવું કે. તો એમને તું વાત કર, હું પાર્ટીની વાત કરી લો બરાબર. તું એમને વાત કર, તાર તો તાર ભાઈ તો તારું બધું મોને હું વાટવો એને ચો પેલી એ તો તું કઈ એવું કરવાનું હે. તો તમે તમારા ભાઈને પૂછી જો બરાબર. હું ક્યાં જઈને પછી પાર્ટીને વાત કરું જેવું એવું મને કહેજો. હા તો વાંધો નહીં, તમે પૂછી દો બરાબર. હું મારા ભાઈને પૂછી લઉં. હા તે પૂછીને જેવું એવું કહેવાય. હા તો જો બરાબર. એ ભાઈ હા હાલ રાઈડ આવો, એક વાત કરું. આઈ બે આવો. શું વાત કરવાની? શું કરો? આ બે યાર ઊંઘી રહ્યો હતી વાતમાં. વાતમાં પેલું પાણી ભરી ગયું, હા મશીન મેલવાનું હતું કે હા વળી ગયો તો. હું ક્યાં આવ્યું ફાટ્યું. હા ખાઈ હા હું તો હું કહું હા આપણે પેલી ડખાવાળી જમીન હ એરી વેચવી હે ને. મેં ને ભાઈ જે કરે સાચું, પણ એક નિયમ મારા તમે તમારે તે વેચ્યું ને એના પૈસાનો વિશ્વાસ છે, પણ મારે પીવા માટે પૈસા જોઈએ બે હવા બે થાય બરોબર. તમે કીધું આ રાતી ભાઈ આ પીવા બીવાનું આમાં બંધ કરી દો. આ શરીર કેવું હતું ને કેવું થઈ ગયું. મારે વ્યસન આપે મારે તો જોવો તો બીજું એટલે વ્યસન તો હવા રાતી હોય દાડાની એક પીવાની. બીજું કોઈ નહીં. તમે વેચો તો જમીન બરોબર, તમે એના પે તમારું પદ મૂકી બરોબર. હા એ તો ભાઈ આનો ભાવ ચેલો કે 3.5 કે એ તો તમારે કરી દેજો. અને એ હું
એમાં તો મારી ઉંમર થઈ ગઈ બરાબર હા એટલે મારે કોઈ નક્કી જ નહીં બરાબર તમે ત્યાં વેચો તમે તમારું દારૂ પીને તમે જલસા કરે બરાબર એ તમારે જોવાનું જે કરો એ કરો હું તો ઊંઘું બરાબર હા હું કોટા હાલ ફોન નહીં કરવો અમને કરી હતા હું દે તો ખેતરમાં જઈને થાકીને આવ્યો હું ગમે તે થાય આ પૈસાની જમીન મારે જ વેચાવી પડે અને એના અંદર કમિશન લેવું પડે પછી શું કરો એટલે ઓહો મારી કાળી ડોસીની સોગન ભેંસ કામ તો જો ઊંઘ્યો હા હા પશ્યા શું કરી લે ઊંઘી જતો ઓહો હા તો ભાઈએ જબરા ઊંઘ્યા એ હાલ પેલું પાણી પેલું બહુ ભરાઈ ગયું ના વાળાનું યાર દ્વાકેરોમાં મશીન દ્વાકે રોપી હતી બરોબર 5 વીઘા આમાં એરી ભરાઈ ગયું યાર બરાબર ભાગવી રોપી હતી એમાં શું કરીએ કે ભરાઈ ગયું એટલે શું વાત કરી ને ભાઈ ને પેલું અને જમીન જમીનની હોવા જમીનની તો વાત કરી શું કે માં ભાઈ તો તૈયાર જ નહીં મારી વાત એ બધી કા ભાઈ બધું મોન હોય એને ખાઈ પીવાના મળે એટલે ભાઈ કીધું ભાઈ યાર પીવા પીવાનું સાથે આ બહુ ગાડી બહુ દારૂ ના આવે તો આપણો ગામમાં ન મળી યાર એટલે ભાઈ જતું રહે સાચી વાત કીધું શું પણ કીધું? કે તો આ એક દાડામાં એક આડું પીવો થાય લટ ના છૂટો સમજ્યું કીધું પણ એ ભાઈ એમ કે હારા ટાઈમમાં તો ના પોવાય કે ભાઈ એમ કે એવું કે હમ. તે તો વાત ને આપણે કોઈ કરીએ યાર ને પેલા વેકવાની ફાઇનલ વેકવાની ફાઇનલ તો હું પાલટીની વાત કરું એમ આગળ કહી દે આપણને ભાવ આલતી હોય બરોબર હા એ તો હું પાલટીની વાત કરું તમે રાખું ચિંતા કરો મારા પોત લેવાના બરોબર પોત તો હવે ના લઈએ એટલે તો આઘું પાવું કરીશું એમ ને એ ડખાવાળું હોય ને એટલે પાલટી ભાઈ પાહી પડી જાય ચેલી પાલટીઓ પાહી પડી તને ખબર તો તો ભાવ અત્યારે કયો તો ખાવા પડે યાર એ તો હું હવે પાલટીને વાત કરું કે આ રીતની જમીન હ અને રોડી થોડીક અંદર હ એટલે પાલટી કહે ને અમે એમને ખબર નહીં પડે ભાવ જે લેવાનું હોય એટલે હું પાલટીની વાત કરું એમ ને આગળ તો વાંધો નહીં બરાબર ફાઇનલ હા, હા તો હું વાત કરી નાખું તમે આવો વાંધો નહીં.